હેલો મિત્રો, સ્વાગત કરું છું તમારા બધાનું મારા યુટ્યુબ ચેનલમાં. તો આઈ હોપ કે તમને બધાને કાલના ન્યૂઝ ખબર જ હશે કે હિન્ડનબર્ગ રિસર્ચ કંપનીએ અદાણીને ફરી ટાર્ગેટ કરતા એક ન્યૂઝ રિલીઝ કર્યા છે, જેમાં સેબીના ચીફ પર્સન ખુદ આનામાં ઇન્વોલ્વ છે એવી એને વાત કરેલી. તો કોણ સાચું કોણ ખોટું એ તો સમય જ બતાવશે, પણ આ એક બેડ ન્યૂઝ છે મંડે માટે. તો સોમવારના કાલે માર્કેટને જોવું જ રહ્યું કે કેવું રિએક્શન આપે છે આ ન્યૂઝની સામે. તો આપણો તો વ્યૂ ઓલરેડી ડાઉન સાઈડનો હતો જ, જે પ્રમાણે મેં કાલે એક તમને વ્યૂ આપેલા કે કઈ રીતે આપણે માર્કેટને ટ્રેડ કરશું. તો આપણે ટોટલ ડાઉન સાઈડ માટે જ કાલ માટે વ્યૂ બનાવેલો હતો, તો એ પ્રમાણે આપણે કાયમ જ મક્કમ જ રહેશું. પણ જો માર્કેટ વધારે પડતું ગેપ ડાઉન ખુલશે ને, તો આપણે પછી વેઇટ એન્ડ વોચ જ કરીશું, બરાબર. એમાં કોઈ આપણે રિએક્શન નહીં આપીએ કે ઉતાવળે આપણે ન્યૂઝ સાંભળીને ડાયરેક્ટ ડાઉન સાઈડ માટે ટ્રેડ લઈ લઈએ, એવું નહીં કરીએ. એવું નથી કે માર્કેટ એનું રિએક્શન આપશે કે નીચે જ જવાનું હોય, બરાબર. માર્કેટ રિકવર પણ થઈ શકે છે. ભારતનું માર્કેટ અત્યારે ઓલરેડી સ્ટ્રોંગ છે, એ તો તમને ખ્યાલ જ હશે કે ગમે એવા ન્યૂઝ આવેલા તો પણ ભારતના માર્કેટને અત્યારે ડાઉન સાઈડ ઉપર ટ્રિગર કરવું બહુ અઘરી વસ્તુ છે. પણ એક ન્યૂઝ છે હિન્ડનબર્ગ રિસર્ચ કંપની કે જે શોર્ટ સેલિંગ માટે જાણીતી છે, અને એમને ન્યૂઝની સાથે સાથે ડિસ્ક્લોઝર પણ આપેલું કે એમની કંપની અથવા એમના કસ્ટમરોનું પણ આમાં ક્લાયન્ટનું પણ આમાં એક શોર્ટ સેલિંગ કરેલું હોય, બરાબર. તો આ એક શોર્ટ સેલિંગ કંપનીએ, તો આપણને પણ ખબર છે કે જો માર્કેટ ઘટ્યું, અદાણી એન્ટરપ્રાઇઝ કે અદાણી ગ્રુપના શેરો ઘટ્યા, તો એમને ફાયદો થવાનો છે, ચોખ્ખી વાત છે, બરાબર. તો એ એમના ફાયદા માટે પણ બધું હોય. કોણ સાચું કોણ ખોટું એ તો ડાયરેક્ટ અત્યારે નક્કી તો આપણે ના જ કરી શકીએ. તો કાલનો સોમવાર એક જબરજસ્ત હોવો જોઈએ, બરાબર. માર્કેટ એક પોઝિટિવ પણ રિસ્પોન્સ આપે, નેગેટિવ પણ આપે, ઘણું નેગેટિવ પણ આપે. તો આવા ન્યૂઝ આવે ને એટલે ખાસ કરીને પોઝિશનલ ટ્રેડરો અથવા સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય ને એમના માટે એક તરત રિએક્શન આપવાનો એક સમય હોય કે એ લોકો પોઝિશનલી હોલ્ડ કરતા હોય માર્કેટમાં થોડા દિવસ માટે, 15-20 દિવસ માટે. તો એમને અત્યારે તરત ટ્રિગર હાથે એક નીકળી જવું જોઈએ માર્કેટમાંથી, બરાબર. બાકી ઇન્ટ્રાડે વાળાને તો આમે કોઈ ફરક નહીં પડતો, કાલની વાત કાલે, બરાબર ને. જે પ્રમાણે આપણે ઓર્ડર આવે એ પ્રમાણે આપણે કરીએ, તો ઇન્ટ્રાડે વાળાને કોઈ ફરક નહીં પડતો. અને જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ લોકોને પણ કોઈ ખાસ ફરક નથી પડતો. સ્વિંગ ટ્રેડિંગ અથવા પોઝિશનલ ટ્રેડર હોય એમને કાલના ન્યૂઝ જે છે એ ઇફેક્ટ પહોંચાડી શકે કે એમનું ટાઈમ વેસ્ટ જાય અને મની એક હોલ્ડિંગ ઉપર રહી જાય, બરાબર. તો એમના માટે એક થોડુંક વિચારવાનો સમય છે. તો આપણે તો આપણા વ્યૂ પ્રમાણે એક કાયમ જ રહેશું, એક ડાઉન સાઈડનો જ વ્યૂ બનાવેલો હતો, બરાબર. તો અદાણી અને જે સેબીનો ચીફ પર્સન આનામાં ડાયરેક્ટ ઇન્વોલ્વ લે એવી એમને વાત કરેલી છે હિડનબર્ગ રિસર્ચ કંપનીએ, અને એ બધા પાસે પહોંચી જ ગયા ન્યૂઝ. તો આપણે બેંક નિફ્ટીમાં જે પ્રમાણે ડાઉન સાઈડનો જ વ્યૂઝ આપણે મક્કમ જ રાખશું, બરાબર ને. અપર સાઈડ માટે આપણે એક જોવું પડશે કે શું કઈ પ્રમાણે કાલે માર્કેટ રિએક્શન આપેલું, એની કરંટ કન્ડિશન શું બનેલી, બરાબર. જો કોઈ રિએક્શન નહીં આપે તો આપણે ગેપડાઉન ખુલતાની સાથે ઉપરનો પણ ટ્રેડ લઈ શકીએ રહ્યા, પણ એક સ્ટ્રોંગ સ્ટોપ લોસ જ રાખવાનો, બરાબર. માર્કેટ અત્યારે ન્યૂઝ પ્લેસ ઉપર વધારે ચાલે છે, બહુ જ ગેપડાઉન ગેપઅપ ખુલેલું, તો સ્ટોપ લોસ તો રાખવાનો જ. તો આઈ હોપ કે તમને બધાને પણ એ ખબર જ પડી ગઈ હશે કે હિન્ડનબર્ગનો જે રિપોર્ટ આવેલો હોય કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અદાણી એન્ટરપ્રાઇઝ અને સેબીના ચીફ પર્સન ઉપર આરોપ લગાવેલો હોય. તો જોઈએ રિપોર્ટ કેટલો સાચો ખોટો, અને માર્કેટ કાલનું શું રિએક્શન આપે છે. બસ જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ.